તમે સ્ક્રીન ડેમો વિડીયો જોઈ આવું સ્ટેટસ એકદમથી એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે. અને મિત્રો તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી ક્લિક કર્યા વગરના જોજો મિત્રો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી તમને મિત્રો અહીંયા આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો. અહીંયા તો તમે અહીંયા વિડીયોનું મટીરિયલ જે કોઈ ડાઉનલોડ કર્યો છે એ તમને જોવા મળશે મિત્રો. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા આ સૌથી નીચે ખૂણે આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તમારે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેશો મિત્રો, તો તમારે ગેલેરી ખુલી જશે મિત્રો. તો અહીંયાથી ગેલેરીની અંદર તો એક તમારા મનપસંદનો ફોટો તમે સિલેક્ટ કરી શકો છો મિત્રો. તો અમે અહીંયાથી એક અમારા મનપસંદનો ફોટો આવડો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે સૌથી પહેલાં આવાળું આઇકન છે 3 ટપકાનું, એના ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય પછી આવી રીતે સોંગની લાસ્ટમાં તમારે આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. તો તમારો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આવી રીતે આગળ આવતો રહેવાનું મિત્રો. એને આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાની મિત્રો અહીંયા ખસેડી લાવવાનું. આપણે સૌથી નીચે અહીંયા સોંગની ઉપરના ભાગે લાવે અને મિત્રો મૂકી દેવાનો. તો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયાથી મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની મિત્રો. તો અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી આવાળા આઇકનની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી વિડીયો તમારો ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તમારે જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી અહીંયા તમારે થોડી વાર રાહ જોવી પડશે મિત્રો. તો તમે અહીંયા રાહ જોઈ લેવાની. મિત્રો તમારે વિડીયો ડાઉનલોડ થઈ ગયા તો ડાઉનલોડ થયા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ ગયા મિત્રો. તો